કોઈ દિવસ એકલા બેઠા છો? કેટલા લોકો પોતાની કુળદેવી આગળ એકાંતમાં બેઠા છે, બસ કોઈ નહીં. હા, અલગ અનુભવ થાય છે ને. હા, આનંદ અનુભવ થાય, શાંતિ અનુભવાય. તમને એવું લાગે છે 5 મિનિટ ખાલી એકલા બેહી રહો, નામ કશું વિચારવાનું નહીં, કોઈ મંત્ર જપ નહીં કરવાનો, સ્મરણ નહીં કરવાનું, બસ ખાલી એની આગળ બેહી રહો. બસ તારી આગળમાં બેઠો છું, બસ ખાલી બેહી રહ્યો જોયા રાખશો ને ખાલી એને. ભલે તમને વિચારો આવે, મન તમારું લાગવા નહીં દે, મન નહીં લાગવા દે. આ માયા રૂપી મન છે ને એ તમને ભક્તિ નહીં કરવા દે, માને જોવાય નહીં દે. માને જોવા જશો ને તો એ અંદર અસંખ્ય ખોટા વિચારો ચાલુ થઈ જશે ને બેચેની ચાલુ થઈ જશે ને ગમશે નહીં. છતાંય તે મનના વિચારો જેવા આવે એવા બધું એક બાજુ રાખીને તમારે બસ જોઈ લેવાનું, માં આ વિચારો હું નહીં કરતો, આ વિચારો આપે રૂપે જૂના સંસ્કારોના લીધે આ સમૂહ ભેગો થયો છે ને એટલે આ વિચારો આવે છે, એવું માનજો. વિચારો શું છે? સંસ્કાર. વ્યક્તિની અંદર સંસ્કાર. જે વ્યક્તિ બહુ ખરાબ ગારો બોલતો હશે ને એને શું કે, જો આના સંસ્કાર તો જો, એવું કહે છે ને. અને જે દીકરો કદાચ નમ્રતાથી પગે લાગતો હશે, મર્યાદા રાખતો હશે, તો એને તે 5 માણસ 5 લોકો એવું કહેતા હશે કે એના માતા પિતાના સંસ્કાર તો જો, કેટલો સંસ્કારી છે. સંસ્કાર શું છે? સંસ્કાર શું? સંસ્કાર એ છે કે અત્યાર સુધી તમે જે જીવનમાં, ભૂતકાળના જીવન દરમિયાન અત્યાર સુધી તમે જે સાંભળ્યું, તમે જે જોયું, તમે જે બોલ્યું, તમે જે બોલ્યા, તમે જે મતલબ કર્મો કર્યા, જે જોયું, સાંભળ્યું, બોલ્યા, કર્મ કર્યા, એ કર્મના જે સંસ્કારો અને વિચારો, એ વિચારો બધા સમૂહ ભેગો થયો છે મગજમાં. એ વિચારોનો સમૂહ, એનું નામ જ સંસ્કાર. જ્યારે તમે માતાજીની આગળ જાઓ ને ત્યારે તમને આ બધો સમૂહ વાવાઝોડાની જેમ ઉભરાય. થાય ને આવું? તારે જ થાય, આમ બહાર નહીં વિચાર આવે. કઈક લોકોનો પ્રશ્ન હશે, બહાર નહીં વિચાર આવે. આ બહાર ઉભા છે ને મઢુલી મઠની બહાર, તાર કશો વિચાર નહીં આવે. જેવો મઠમાં પગ મેલો ને એવું વિચાર ચાલુ, આક્રમણ થાય. તમે છેલ્લે કંટારી મઠની બહાર જતા રહો. કા શું છે? તો આ માયારૂપી મન છે. આ મનનું જોતા માં એક દાડો નિર્મલ કરશે. હું માતા નિર્મલ કરી આલી, ચિંતા ના કરતા. પણ આ મનની ચાલ સમજો, ચાલ સમજો, મનની ચાલ, માયાવી મન છે, ચાલ એની જુઓ. તમને ભક્તિ હરકું નહીં કરવા દે. તમારો સંબંધ તો છે માતા જોડે, પણ આ સંબંધને સ્થાયી નહીં થવા દે. આ મન, જે મન ભક્તિ જ કરાવે છે એ જ મન ભક્તિ તોડાવાય છે. એટલા મનના ભરોસે રહેવાય, ભલે જેવા વિચાર આવે, જેવું આવે એવું. પણ એ વિચારો શું છે? અત્યાર સુધી ભૂતકાળના સમય દરમિયાન જે વસ્તુ તમે જોયું, સાંભળ્યું, બોલ્યા, મતલબ એ બધો એક વિચારો બધો સમૂહ ભેગો થયો છે. વાવાઝોડું એક સમૂહ ભેગો થયો. એ જ્યારે કોઈ પણ માતાજીના ધામમાં, માતાજીને સમક્ષ જાઓ ત્યાં એક સત હોય. શું હોય? સત. એ સતના પ્રભાવથી તમે એ જગ્યાએ જાઓ એટલે આ અસતરૂપી મન બેચેન થઈ જાય. શું? બેચેન થઈ જાય. એટલા માટે આ બધું ઉભરાતું હોય, ચાલતું રહે. પણ છતાંય દીકરાઓને કહીશ, આ નોરતા છે તો વધાર નહીં, એક અડધો કલાકે તમારી કુળદેવી આગળ અમથાય ખાલી બેસજો, બસ એને જોઈ રાખજો. અને પ્રાર્થના જે કરવી એ કરજો. કરશો ને? પાકું. આવતા રવિવારે પછી હું અનુભવ લઈશ કે આ નોરતામાં જેટલી પોતાની કુળદેવીને જેણે જેણે નિવેદ કર્યું, જેની આગળ બેઠા પછી અનુભવ શું હતો એ અનુભવ હું ફરી લઈશ કોઈક દિવસ. પણ કરશો ને આટલું? હું તમારા હિત માટે કરું છું. કેમ કે જો કુળદેવી પ્રસન્ન થઈ જઈ, હું એવું કહું છું કે દુનિયાના કોઈ દેવ દુઃખ નહીં નડે, કોઈ દુનિયાના દેવ દુઃખ નહીં નડે, કોઈ માતાઓ નહીં નડે, કોઈ ગ્રહો નહીં નડે, કોઈની મૂઠ ચોટ વિદ્યા નહીં નડે, કશું નડે તો હું ખુખાર મેરડી બેઠી છું. સમજ્યા? હવે તો જો કે શંકા નીકળી જાય ને. જે કેટલા લોકોને શંકા નીકળી જાય કે હવે કશુંક નડે છે. બધાને આનંદ થયો. લો રામ, મને સાંભળીને આ વસ્તુ સાંભળીને મને આનંદ થયો. કેમ કે એક તો ભક્તિ હરકી થતી ના હોય ને, દિમાગમાં કંઈક નડસ, કંઈક નડસ, કંઈક નડસ. અરે તો ભક્તિ ચારે કરશો, વિચારશો, નડતર જ બધું મગજમાં લઈને ફરશો, ભક્તિ ચારે થશે. એટલે જ કહું છું, કશું નડતું
નડતું હશે બધું હું લઈ લે, ચિંતા ના કર. ગોટ બામ કરીને ચૂંદડી બોત દે, જો આ બોત દઈશ બધું, આ બધું બોત દીધું. જો રામ, પેલી વખતે કીધું હતું ને હું ખુખાર મેલડી બહુ મોટી છું. એટલી મોટી છું કે તમે આમ ઊંચું કરી આકાશમાં જોવા જાઓ ને તો મારું મુખડું ના દેખાય. હું એટલી મોટી છું, એટલી વિશાળ છું કે મને કોઈ માપ પટ્ટી મને માપી શકે. અને નાનામાં નાની એટલી છું કે 100નો નાનો અમથો છેદ હોય ને એમાંથી હું પાર થઈ જાઉં, એ મેલડી. એટલે કહીશ કે નાનકડી મહિમા, નાનકડી એટલે કહું છું કે હું બહુ મોટી છું. પેલા રવિવારે કીધું હતું ને, મારા દીકરાને ખાલી મારો મેલડીનો એક અંશ કે ને કિરણ, એ કિરણના રૂપે જો આટલું પ્રકાશમય વાતાવરણ કરી નાખતી હોય તો હું મેલડી કેટલી મોટી હોય છે. હું મારા દીકરાને પૂરેપૂરું સત લઈને, મારું તેજ લઈને ઉતરું ને તો મારો દીકરો એ સહન કરી શકે. ગયા રવિવારે એક વાત કરી હતી ને આજ ફરી બોલું છું. અમુક લોકો નહીં કહેતા કે માતાજી કોઈ શરીરમાં આવે નહીં, તો કે જો માતાજી કોઈ શરીરમાં આવે તો વ્યક્તિ સહન જ ના કરી શકે. એ તો તેજ સ્વરૂપ હોય, એનું તેજ કોઈ સહન કરી શકે એવું કહે છે ને બધા. તો સાચી વાત છે, માતાજી જો એનું બધું તેજ લઈને આવે તો કોઈ વ્યક્તિ સહન કરી શકે. પણ માતાજી કંઈ ગાડા નથી કે એના ભક્તના શરીરમાં બધું તેજ લઈને આવે. એ અમુક જ એવો અંશ લઈને જ ઉતરે કે જેટલું એના સામર્થ્ય છે. આ શું ખોટું? બાલીને એક વરદાન હતું. રામાયણમાં બાલી હતો, ખબર છે ને? સુગ્રીવનો ભાઈ બાલી, મોટો ભાઈ બાલી. એ બાલીને બ્રહ્માજીનું એક વરદાન હતું કે એ વરદાન એવું હતું કે બાલીની સામે જે પણ યુદ્ધ કરવા જાય અને એની સામે જે યુદ્ધ કરવા જાય એની અડધી શક્તિ બાલી નામ આવતી રહે. શું હતું વરદાન? શું હતું કે એની અડધી શક્તિ બાલી નામ આવતી રહે. બરોબર? તો એક વખત હનુમાનજી જોડે મતલબ થોડું યુદ્ધ કરવાનું જેવું થયું તો હનુમાનજી તો જતા હતા, તો બ્રહ્માજીએ રોક્યા કે ઉભા રહો, તમે એકદમ ના જશો. એના વરદાન છે, એના વરદાન છે કે એની સમક્ષ જવાથી સામેવાળાની અડધી શક્તિ એનામાં ઉતરી જશે. તો જો કે તમે વીર હનુમાન છો, જો તમારી અડધી શક્તિ એનામાં ઉતરી જતા ફાટી જશે, મરી જશે, દયા ખાવ. શું કીધું હનુમાનજીને? બ્રહ્માજીએ મતલબ નિવેદન કર્યું, પ્રાર્થના કરી કે વીર હનુમાન તમે જોજો, તમે 100% શક્તિ લઈને એની સામે જશો ને તો તમારી 50% શક્તિ જો બાલી નામ ઉતરી જાય ને તો અમથો આ મરી જશે, ફાટી જશે. એટલે હનુમાનજીને એવું નિવેદન કર્યું કે તમે છે ને ખાલી તમારી 10% કે 5% શક્તિ લઈને જ એની સામે જાઓ, જેટલું એ સહન કરી શકે. શું? જેટલું એ સહન કરી શકે. ત્યારે હનુમાનજી એમની બધી શક્તિઓ મૂકી અને 5% 10% શક્તિ લઈને જ બાલીની સામે ગયા ને તો બાલી એ 5%ની અડધી શક્તિ એના ઉમેરાવાથી એનું શરીર ફાટવા માંડ્યું. શું? એનું શરીર ફાટવા લાગ્યું કે હું ફાટી જઈશ. તો હનુમાનજીને જો ખબર પડતી હોય કે મારી બધી શક્તિ લઈને એની સામે જવાય નહીં તો એ મરી જશે, અમથો ફાટી જશે, તો મારા જેવી મેલડીને એવું ભાન છે કે મારા દીકરાને મારા ભક્તની અંદર હું બધું તેજ લઈને ના ઉતરું. અમુક લોકો આવું પ્રશ્ન કરે, મારે બધાને નહીં આવો. તમારી અંદર આવી શંકા હોય તો હું દૂર કરી નાખીશ. બધી શક્તિ લઈને ઉતરું? ના ઉતરું. કેમ કે મારા દીકરાનું શરીર છે પંચ તત્વોથી બનેલું. એ શરીરનું એટલું સામર્થ્ય નથી કે મન પૂરેપૂરી મેલડીને ઝીલી શકે. એને અમુક ટકા શક્તિ લઈને ઉતરું. 1% ગણો તો આટલી બધી વિશાળ મહિમા છે. 1% ગણ લો, હું તો 100% બહુ મોટી છું. સમજે હું શું કહેવા માંગુ છું? એટલે દેવી શક્તિ સજ તમારી કુળદેવી કોઠે આવતી હોય ને કે મેરડીમાં આવતા હોય ને તો આઠમના દાડે ધૂણવું હોય તો પણ એક શાલા હાલું છું, જો તો ધૂણવું, કેમ નહીં ધૂણવું એ કહો. ઘણા લોકો સાધુ ખ્યાત માતાજીને બોલાયા ના હોય એ પેલા તાઈ જાય કે હું મેરડી, એટલે કોણે બોલાવી?
અહીં તો તમે સવારથી લઈ અને રામ માડી રામ કરો છો, રાહ જોવો છો ચારે આવશે, જેટલી પ્રાર્થનાઓ કરો છો તારે હું અહીં આવું છું. આ શું ખોટું? હું મજાક નહીં કરતી, કોઈની સત્ય કહીશ. અમુક શેર લગ્નમાં શેર ઢોલ વાગ્યું ચાલુ, શેર લગ્નમાં કંઈક ગરબો દાખલું વાગ્યું ધૂણવાન ચાલુ. એટલે પણ એ શાંતિ રાખો, લગ્નમાં તે આવું કરશો? હા શું ખોટું? રામધૂન ચાલતી હોય ધૂણવાનું ચમનું થઈ જાય. ભલે પણ અમુક જગ્યાએ અમુક વસ્તુ અમુક જગ્યાએ સારી લાગે. હા શું ખોટું? હું તમને એવું નહીં કહેતો કે તમે ખોટું ધૂણો છો. માનો પવન આવે, એની ઉર્જા મહેસૂસ થાય, એટલે જેને ધૂણતો હોય એને ખબર આવે, શક્તિ આવેશ આવે, ના નહીં આવે. અને આવે ને ત્યારે મતલબ અમુક ક્રોધથી ધૂણે, અમુક હસીને ધૂણે, બધાની પોતપોતાની ભક્તિ ભાવથી જીવી રીઝવેલી માતાઓ એ પ્રમાણે ધૂણ. આજે મારા દીકરાથી હું પ્રસન્ન છું તો હું હસીને આવું છું, હસીને આવું છું. એ રીતે આવે, બધાને આવે, ના નહીં. પણ એટલું વસ્તુ યાદ રાખવું કે કોઈ પૂછે નહીં તો હોમેથી કોઈ દાડ હોમેથી કોઈ ધૂણીને કહેવા જવાનું. તમારા કુટુંબવાળા ના પૂછે, તમારા ઘરના કશું ના પૂછે, અને માનતા જ ના હોય, તમે ધૂણો છે એમાં વિશ્વાસ જ ના કરતા હોય તો હું એવું કહું છું કે એમની આગળ ધૂણવું તો ધૂણો તો ડફોર જાતે બનશો. અને જાતે જાતે ધૂણીને બોલ્યા ને તો એ બનશે નહીં, અને ઉપરથી તમારા હોભર ઉપર તમારી માતાની બદનામી થશે કે જાને જુઠ્ઠું ધૂણે છે. પણ આ ક્યારે જુઠ્ઠી વાત અમુક લોકો પૂછે છે ને, આવું મારી મન માતા તાવ છે પણ બોલે ફરતું નહીં, એટલે માતા પેલા તું બોલી જાય છે. હા શું ખોટું? કેટલાય હશે બેઠા, આમ થોડું લાગશે ઘાચી વાત છે મારી. માતા પેલા તમે બોલી જાઓ છો, જા હું આમ લઈ આવીશ, આમ ગાડી લઈ આવીશ, ફલાણા. અલ્યા પણ જોતો ખરો એનો ભક્તિ ભાવ, પછી બોલ. માતા બોલાડે તો બોલ. હા શું ખોટું? એટલા માટે કહીશ કે તમારા મતલબ મજાક ના બને. આજ મારો મેલડીનો કોઈ મજાક કરી જાય? ક્યાં ખોટું ધૂણસ, ખાલી ખાલી ધૂણસ, ખાલી ખાલી વાતો કરે. કોઈ કે કેમ કે અહીં લાખો લોકોની શ્રદ્ધા છે, અને શ્રદ્ધાથી માતાને મને જોવો છો, મને આહવાન કરો છો, તારે હું આવી સાક્ષાત બોલું છું. જો કોઈ માનવા વાળું ના હોય તો હું મેલડી નકામી છું. આ ધૂણવું નકામું છે. શું કોઈ માનવા વાળું ના હોય તો ધૂણવું નકામું છે? એ લાખો લોકો માનવા વાળા છે ને, એટલે આ ખુખાર મેલડીમાં આટલું મારા દીકરાના કોઠે ધૂણીને બોલે છે. નકર મારા દીકરાને ધૂણવાનો કોઈ શોખ નથી, એને કોઈ શોખ. બીજી વસ્તુ, જો માતાજી કણ કણમાં છે તો માતાજી બધી જગ્યાએ હોય. જેમ તમે તમારી માતાના લાડલા ભક્ત છો ને, તો સામે કોઈક લાડલો ભક્ત હોય. એટલે ક્યારેય તે જો માતાજીની વિશેષ કૃપા, જેમ મારા દીકરાના માથે મારો હાથ છે ને, એવો હાથ રાખવો હોય ને કાયમ માટે, તો હું માતા એવું કહીશ, જેમ તમે તમારી માતાના ભક્ત છો એવી રીતે કોઈ બી વ્યક્તિ, ગરીબ હોય અમીર હોય ગમે તેવો વ્યક્તિ, એ ક્યાંક ને ક્યાંક ભગવાન માતાજીનો ભક્ત હશે, માનતો હશે. એની જોડે મતલબ એની આત્માને ઠેસ પહોંચે, એને દુઃખ લાગે, એની જોડે ગેરવર્તન આ કરતા સન્માન કરજો. જ્યાં કદાચ ભક્ત દેખાય ને, મેરડી માના ભક્ત હોય કે રામ ભગવાનના હોય કે મહાદેવના ભક્ત હોય, તરત ભક્ત દેખાય એટલે બે હાથ જોડવા જોઈએ. શું? હાથ જોડવા જોઈએ. જો લગીન તમારી અંદર વિનમ્રતા નહીં આવે, જે લગીન હાથ જોડતા નહીં થાવ, ત્યાં સુધી મારા જેવી માતાના આશીર્વાદ ફળવાના. આ 2 રવિવાર પહેલા કીધું તો આ ફરી કહું છું, કેમ કે તમારું અભિમાન નષ્ટ કરવા માટે કહું છું કે આમ હાથ જોડવાનું રાખશો ને બધી જગ્યાએ, તો આ હાથ જોડવામાં જોજો હનુમાનજીનો ફોટો આમ જ હશે, ખબર છે ને? હા, હનુમાનજીનો ફોટો શું આમ જ હોય. હનુમાનજી કોઈ આમ નહીં જોયા હોય, આશીર્વાદ હાલતા જોયા? કોઈક મંદિરમાં હશે કદાચ આમ આશીર્વાદ હાલ, નહીં તો ફોટો જાર જોશો ને તાર રામજી આગળ આમ જ હશે. સર તો શું છે આ? સિયારામમય સબ જગ જાની, આખું જગત સિયારામમય છે. આ ભાવના રાખો, આખું જગતમાં બધી જગ્યાએ ઠેર ઠેર રામ વસેલા, ઠેર ઠેર માતા વસેલી, તો બધી જગ્યાએ પ્રણામ નમસ્કાર કરવાની ભાવના આવી જાય ને. હું માતા એવું કહે, આમ કરતા 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 જેમ સબરી રાહ જોતી ને, એવી રીતે સાક્ષાત રામ ભગવાન આવ્યા હતા ને, એવી રીતે રામ ભગવાન અને હું માતા સાક્ષાત આવી જવું.
એટલે હું મોટો છું, હું કંઈક છું, તને ના ખબર પડે, તારા કરતાં મને સારી ખબર પડે છે, આ અહંકાર કાઢ નાખજો. તમે બહુ હોશિયાર ને ચતુર હોવ તો કોઈ એના કરતાં હોશિયાર હોય છે. હા, તે તો તમારથી કોઈક હોશિયાર જ હોય, અને એનાથી હોશિયાર કોઈક હોશિયાર હોય, એનાથી ચડિયાતો કોઈક ચડિયાતો હોય. એટલે પહેલેથી જ આપણે કશું છીએ, આપણે નાના છીએ, કશું આવડતું એટલે ક્યારેય પોતાના જ્ઞાનનું અભિમાન કરીને, હા અમુક લોકો તો થોડું પ્રવચન સાંભળતા થયા ને થોડું મતલબ જ્ઞાન થયું ને એટલે બીજાના વાક કાપતી મેલે કે તને ના ખબર પડે, મારી આમ કીધું છે, એટલે એની જેવી ભક્તિ છે એને કરવા દો, તમારો કોઈ અધિકાર. એટલે કોઈ દુઃખ ના લાગે એવું ક્યારે કરવું. અને એમાં તે ખાસ મારા ભક્તોને ખાસ, આમ તો બધાની વાત છે પણ મારા ભક્તોને ખાસ, એટલે અહીં બધા મારા ભક્તો જ આવે છે. એટલે ધક્કા ધક્કી કરીને આગું પાછું કરીને કોઈ દુઃખ ના લાગે. નહીં તો કૃપાની જગ્યાએ હું રહી જઈશ તો હું શું કૃપા નહીં કરું. આમ બેઠા છે બધા લાખો લોકો, પણ નજર મારી વિશેષ કૃપા અમુક એવા ચમકતા ભક્તો છે એની પર વિશેષ છે. એમ તો બધા ઉપર છે પણ ચમકતા અમુક છે, દેખાય છે મને જે કે ચમકતા દેખાય છે, કે જે મારી વાત પૂરેપૂરી ઓંધળો વિશ્વાસ કરીને માનસ એ ચમકતા છે. એ ચમકતા ભક્તોની માથે જે મણી ચમકે છે ને મણી લઈ અને માથે મારા મુંગુટમાં ધારણ કરીશ. રામ